नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में आप सभी का स्वागत है। फॉर्म पीछे लेने की तारीख में जब डभोई में इशू हुआ था, तब वडोदरा के पटेल समाज और अन्य समाजों के ऊपर एक्ट्रोसिटी जाहिर की गई थी। जी, आज कहाँ पर जाने वाले हो, क्या कहना चाहते हो? અમે બધા આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છે કલેક્ટર શું સાહેબ. ઇશ્યુ હતો, क्या કેમ આપો છો આજે આવેદન? બસ આ પેલી એક્રોસિટીની જે વાત છે એ મહેરબાની કરીને બધું પતી જાય અને પોલીસ યોગ્ય ન્યાય અપાવે. પટેલ સમાજના છે, બ્રહ્મણ સમાજના છે, બધા જ છે. जी, શું કહેશો, કઈ આગળ આજે कहाँ पर आप ये आवेदन पत्र देने जा रहे हो? અમે બી કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છીએ અને વિષયમાં એ છે કે આગળ જે ચૂંટણીના સમયની અંદર જે ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એટ્રોસિટી કરનાર જે વ્યક્તિ છે એ ત્યાં હાજરમાં હતા જ નહીં. આ રાજકીય કિન્નાખોરીને લઈને આ એટ્રોસિટી દાખલ કરેલી છે. તો અમને કલેક્ટરશ્રીને એટલી વિનંતી છે કે સાહેબ, ચૂંટણી પતી ગઈ છે, રિઝલ્ટ આવી ગયા છે, સત્તા પર પક્ષ બેસવારે બેસી ગયા છે, તો જે છોકરા ઉપર ખોટી એટ્રોસિટી થઈ છે, પટેલ સમાજ છે, બારોટ સમાજ છે, તો ખોટી રીતે એટ્રોસિટી સત્તાનો ખોટો ઉપયોગ ના કરે અને બધી જગ્યાએ ખોટું વાતાવરણ ના દોડવાય, બધા જ સમાજ સંપથી રહે. સર્વજ્ઞાતિ સમાજનું સમર્થન બધી જગ્યાએ હતું, તો ખોટું વાતાવરણ તંગ ના થાય અને સારી રીતે લોકશાહી ચાલતું રહે એવી અમારી અપીલ છે. અને જે પણ એટ્રોસિટી થઈ છે છોકરાઓ ઉપર, એમનું ભવિષ્ય બરબાદ ના થાય એવી અમારા સૌની માંગ છે. અને એ રીતે કલેક્ટર અમે એક અપીલ કરીએ છીએ અને બધા સાથે અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. બીજા કયા કયા સમાજના લોકો આવ્યા છે? કુલ કેટલા લોકો આવ્યા? પટેલ સર્વ સમાજ જોડે છે, પટેલ સમાજ છે, વસાવા સમાજ છે, બધા સમાજના સર્વજ્ઞાની સમાજ અમારા સાથે સમર્થનમાં છે. એવું કોઈ વ્યક્તિગત રીતે કોઈ સિંગલ સમાજ એવું નથી કે એકલો લડત આપે છે. પટેલ સમાજના પણ વ્યક્તિઓ છે, બારોટ સમાજના વ્યક્તિઓ છે, બધા સાથે જ છે. અને કોઈ વ્યક્તિગત આની અંદર કોઈને ટાર્ગેટ કરેલા જ નથી. આ તો ખોટી રીતે રાજકીય કિન્નાખોરીથી એક એટ્રોસિટી લગાવવામાં આવેલી છે અને એટ્રોસિટી કરનાર વ્યક્તિ ત્યાં હાજરમાં હોવો તો જોઈએ ને. અને કયા એ વ્યક્તિ હાજરમાં હોય તો તે એટ્રોસિટી કરી શકે, એ વ્યક્તિ ત્યાં હાજરમાં હતા જ નહીં અને આ ખોટી રીતે એટ્રોસિટી કરેલી છે. તો અમારી એટ્રોસિટી કરનારને કરાવનારને એટલી અમારી અપીલ છે કે આ એટ્રોસિટીનો કેસ જે છે એ તમારી રીતે પાછો ખેંચો અને છોકરાઓને મુક્ત કરો એવી અમારી અપીલ છે. માંગ પૂરી નહીં થાય તો શું કરશો? માંગ પૂરી નહીં થાય તો પછી સમાજ બધા ભેગા થઈને જે પણ નિર્ણય કરશે એની સાથે અમે સમર્થન આપીશું. जी, वडोदरा शहर कलेक्टर कचहरी पर आज ये लोग आवेदन पत्र देने जा रहे हैं। फॉर्म पीछे खींचते टाइम जो एट्रोसिटी वडोदरा डभोई शहर के पटेल समाज और बारोट समाज पर की गई थी, उसको लेकर आज पटेल समाज बारोट समाज के द्वारा कलेक्टर श्री को आवेदन पत्र दे के निवेदन किया गया है कि ये जो एट्रोसिटी उन पर लगाई गई है उसको दूर की जाए। बड़ी मात्रा में पटेल समाज बारोट समाज यहाँ पर आए हैं और कलेक्टर श्री को आवेदन देने जा रहे हैं। जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ और माहिती के लिए।